વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિકલનનો પાર્ટ 1 જોયો. હવે આપણે વિકલનનો પાર્ટ 2 જોઈએ, જેમાં આવશે ધારેલાનું વિકલન કેવી રીતે કરવું. તો ટાઇટલ લખશું આપણે ધારેલાના વિકલન. ઓકે, જેને સાંકળનો નિયમ પણ કહેવાય. ઓકે, તો માનો કે આ રીતે હોય તો આનું વિકલન કઈ રીતે કરવું. x² + 5 એની 7 ઘાત હોય તો આનું તમને x² + 5 એની 7 ઘાત કરતાં તમને પેલી 7 ઘાત કરવાનું સૂત્ર આપણી પાસે છે નહીં, તો આનું વિકલન કરવું એકદમ આપણા માટે ડિફિકલ્ટ બને. પણ આ નિયમથી, સાંકળના નિયમથી અથવા ધારેલાના વિકલનના નિયમથી એને આપણે આરામથી સોલ્વ કરી શકીએ. તમારે શું કરવાનું, જો આ શબ્દ છે એનો અનુસાર જ છે, આને તમારે x ધારી લેવાનો છે. એટલે એક્સની કેટલી ઘાત માનવાની છે? 7. ખ્યાલ આવ્યો તમને? x² + 5 ને આપણે કોના તરીકે ધારવાના છે? x તરીકે ધારવાના છે. તો એક્સની 7 માનવાની છે. તો પહેલાં આનું નોર્મલ વિકલન કરી નાખો. 7 ક્યાં આવે? આગળ આવે, ધ્યાન આપજો. અને ઘાતમાં એકનો ઘટાડો થાય. ઘાતમાં ઘટાડો થાય એટલે x² લખવાના તો આ જ છે, x² + 5 એની કેટલી 6 થઈ ગઈ. પહેલાં આપણે એક્સની 7 માની અને આનું વિકલન કરી નાખ્યું. એટલે ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો એટલે 7 ઘાત નીકળી 6. હવે ગુણાકારમાં આપણે કોને x તરીકે ધાર્યા? તો કે x² + 5 ને આપણે x તરીકે ધાર્યા. તો ધારેલાનું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં આવશે. એટલે x² + 5. પહેલાં શું કર્યું આપણે? તો કે આને xની 7 માન્યા, આપણે આને x ધારી લીધા. એટલે પહેલાં નોર્મલ વિકલન કરી નાખવાનું કે 7 આગળ ઘાતમાં એકનો ઘટાડો. ઓકે, ગુણાકારમાં શું કરવાનું? પાછું વિકલન આવશે કે જેને આપણે x તરીકે ધાર્યા ને એનું વિકલન. આપણે x તરીકે કોને ધાર્યા? તો કે x² + 5 ને. તો ધારેલાનું વિકલન ક્યાં આવશે? આવી રીતે પાછું ગુણાકારમાં. તો આને આમને લખો અહીંયા 7 x² + 5 એની 6 ઘાત. આનું વિકલન કરવાનું છે. તો x² નું વિકલન કેટલું થાય? સેપરેટ કરો તોય ચાલે, ડાયરેક્ટ વિકલન હવે કરી નાખો તોય ચાલે. કે x² નું કેટલું થાય? 2x. અને અચળ પદનું વિકલન કેવું થાય? 0. તો આને ગુણાકારમાં અહીં લખી શકો 7 દુને 14x ઇન્ટુ શું થાય? x² + 5 એની કેટલી ઘાત? 6. તો આ થઈ ગયું એનું વિકલન. તો આવી રીતે ધારેલાના વિકલનનો ઉપયોગ કરીને આરામથી આનું વિકલન કરી શકો. ઓકે, હજી જોઈએ એકાદું કે ભાઈ d/dx x³ + x² એની માનો કે 6 ઘાત હોય. ચાલો, તો આનું વિકલન કઈ રીતે થશે? તો પહેલાં નોર્મલ વિકલન કરો. 6 આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો. આને ટૂંકમાં x તરીકે માની લીધું એટલે xની 6 માની. ખ્યાલ આવ્યો? એટલે xની 6 નું વિકલન કેટલું થાય? 6x ની 5. x તરીકે ધારવાનું છે પણ મૂકવાનું તો એ જ છે. x3 + x2 એની કેટલી ઘાત થાય? 5. એટલે પહેલાં નોર્મલ વિકલન આ રીતે કરી નાખવાનું. ઘાત આગળ આવશે, ઘાતમાં એકનો ઘટાડો. પછી કોને x તરીકે ધાર્યા? તો કે x³ + x² ને આપણે x તરીકે ધાર્યા. તો ધારેલાનું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં. એટલે d/dx x³ + x² નું વિકલન પાછું આવશે ગુણાકારમાં. ઓકે, તો 6 આ એમ લખો આને x³ + x² એની 5 ઘાત ગુણાકારમાં. આનું વિકલન કરો. ચાલો, x³ નું કેટલું થાય? 3x². ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો પ્લસ x² નું વિકલન કેટલું થાય? 2x. તો આ થઈ ગયું આનું આ વિકલન. સેપરેટ કરીને લખતા, કેમ કે હવે આપણે વિકલનના નિયમો આવડે છે ઓલરેડી, એટલે ડાયરેક્ટ આ લખો તો હવે ચાલે. હવે આપણે ગોઠવી લખી નાખીએ. વિકલન થઈ ગયું છે x³ + x² એની 5 ઘાત બરાબર. ઇન્ટુ ગુણાકાર ન લખો તો ચાલે, કાઉન્સ કરી દો 3x² + 2x. તો આ થઈ ગયું. આ 6 ને તમે અંદર પણ ગુણી શકો અહીંયા. તો 6 તેરીને કેટલા થાય? 18. અને 6 દુ કેટલા લખાય અહીંયા? 12. તો આ 6 તમે અહીંયા અંદર ગુણી શકો. અહીં તો 5 ઘાત છે. ઓકે, તો આ રીતે ધારેલાના વિકલનનો ટૂંકમાં જે તે પદને આપણે x તરીકે અથવા ધારી અને આરામથી એ વિકલન કરી શકો. અને જેને પણ આપણે ધારીએ ને એનું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં. ઓકે, હજી નેક્સ્ટ ઘણા બધા ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે.
આ એક જ નિયમમાં આપણે પીરિયડ પૂરો કરવાનો છે. ચાલો ડી બાય ડી એક્સ સાઇન 7x હોય, ધ્યાન આપજો. આપણે ખબર છે ખાલી સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય, પણ 7x છે, એક્સની જગ્યાએ કેટલા છે 7x. તો આપણે 7x ને કેના તરીકે ધારવાના, એક્સ તરીકે ધારવાના. અને પહેલાં એનું નોર્મલ વિકલન કરી નાખો કે ભાઈ સાઇન એક્સનું વિકલન શું થાય કોસ એક્સ, પણ મૂકવાના 7x. ધ્યાન આપજો, આપણે 7x ને કેના તરીકે ધારી લેતા એક્સ તરીકે, એટલે સાઇન એક્સનું વિકલન શું થાય કોસ એક્સ, એટલે 7x સાઇન 7x નું શું થાય કોસ 7x. હવે ધારેલાનું વિકલન ક્યાં આવશે ગુણાકારમાં, આપણે કોને એક્સ તરીકે ધાર્યા તો કે 7x ને. ખ્યાલ આવ્યો? પહેલાં આપણે શું કર્યું કે 7x ને એક્સ તરીકે ધાર્યા, એટલે નોર્મલ વિકલન કરી નાખ્યું કે ભાઈ સાઇન એક્સનું વિકલન શું થાય કોસ એક્સ, એટલે 7x જ મૂકવાના છે આપણે. અને 7x ને તરીકે આપણે ધાર્યા તો ધારેલાનું વિકલન ક્યાં આવશે ગુણાકારમાં, પાછું 7x નું વિકલન, એટલે 7x નું વિકલન કરવાનું છે. આ તો એમને મૂકો, 7 આગળ આવી જાય. ડી બાય ડી એક્સ, એક્સનું વિકલન શું થાય 1, એક્સનું વિકલન કેટલું થાય 1, માટે 7 cos 7x, એટલે એક્સનું વિકલન કેટલું થાય 1 થાય. ઓકે, તો આ થઈ ગયું સાઇન 7x નું વિકલન. ઓકે, ચાલો ડી બાય ડી એક્સ e⁵ હોય, ધ્યાન આપજો. આનું વિકલન શું થાય, તો પહેલાં આપણે શું કરશું તો કે આપણે ખબર છે કે ડી બાય ડી એક્સ e⁵ નું વિકલન e⁵x થાય, પણ એક્સની જગ્યાએ શું છે 5x છે, તો આપણે 5x ને કોના તરીકે ધારવાના એક્સ તરીકે, અને નોર્મલ વિકલન કરો એનું કે ભાઈ e⁵x નું વિકલન e⁵x, અને ધારેલાનું વિકલન ગુણાકારમાં આપણે કોને એક્સ તરીકે ધાર્યા તો કે 5x ને, એટલે ધારેલાનું વિકલન ક્યાં આવશે પાછું ગુણાકારમાં 5x. તો આ થઈ ગયું e⁵x ઇન્ટુ 5x નું વિકલન શું થાય 5, એટલે એક્સનું કેટલું થાય વિકલન 1, માટે 5e⁵x. આ થઈ ગયું એનું વિકલન. ઓકે, આગળ જોઈએ. આની એમની સાબિતી તમને આપું એટલે તમને મજા આવે કે ભાઈ ડી બાય ડી એક્સ એક્સ -7 એનો વર્ગ, બરાબર. આનું આપણે વિકલન ધારેલાના વિકલનથી કરીએ અને સૂત્ર અનુસાર કરીએ. પહેલાં સૂત્ર અનુસાર કરીએ. ચાલો, તો સૂત્ર અનુસાર કરવું હોય તો આનો ખબર છે, આનો વર્ગ એટલે શું થાય, પહેલા પદનો વર્ગ વત્તા 2 પેલું બીજું, એટલે 7 દુને 14x વત્તા બીજા પદનો વર્ગ કેટલો થાય +49, બરાબર. a માઇનસ બીનો વર્ગનું સૂત્ર ખ્યાલ છે ને, a વર્ગ -2ab વત્તા b સ્ક્વેર, તો x નો વર્ગ -2 પેલું બીજું એટલે 14x વત્તા બીજા પદનો વર્ગ 49. ચાલો, આનું વિકલન તો આપણે આવડે છે, સેપરેટ બધા ન કરવું હોય તો હવે ખબર જ છે x સ્ક્વેરનું વિકલન કેટલું થાય 2x, 14, એક્સનું વિકલન કેટલું થાય 1, અને અચળ પદનું વિકલન કેવું થાય 0, માટે આનું વિકલન કેટલું આવશે 2x - 14. હવે આપણે ધારેલાનો વિકલનથી ઉપયોગ જોઈએ કે ભાઈ ડી બાય ડી એક્સ એક્સ -7 નો વર્ગ, ધારેલાનું વિકલન એટલે આને એક્સ તરીકે ધાર લ્યો. ચાલો, એટલે એક્સનો વર્ગ આને માનવાનો છે. શું માનવાનું છે? એક્સનો વર્ગ. એટલે પહેલાં નોર્મલ વિકલન ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 નીકળી થઈ જાય 1, ઇન્ટુ ધારેલાનું વિકલન ક્યાં આવે ગુણાકારમાં, એટલે ડી બાય ડી એક્સ ઇન્ટુ શું આવશે x -7, બરાબર. અને આપણે એક્સ તરીકે ધાર્યો ને એનું વિકલન પાછું ક્યાં આવશે ગુણાકારમાં, એટલે 2x -7. આનું વિકલન શું થાય તો કે x નું 1 થાય, અને અચળ પદનું વિકલન કેવું થાય 0. તો આવી ગયું 2 કૌંસમાં x -7, એટલે 2 ના અંદર ગુણ નાખો, 2x - કેટલું આવી ગયું 14. તો આ બંને જવાબ કેવા આવશે સેમ જ. તો આવી રીતે આરામથી આ ધારેલાના વિકલનનો ઉપયોગ કરી અને કરી શકો. એ કાંઈ દાખલા કે 3 ઘાત હોય તો એક્સના ઘન આનું સૂત્ર મૂકવું પડે,
અહીં 4 હોય 5 હોય, બધાનું વિકલન આ રીતે કેવું પડે? સરળ પડે. ઓકે, આગળ જોઈએ. ડી બાય ડીએક્સ, માનો કે સાઇન સ્ક્વેર એક્સ છે, આનું વિકલન કરીએ. આપણે ખબર છે કે સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ થાય. પણ આનું વિકલન અહીં તો સાઇન સ્ક્વેર એક્સ છે, તો એનું વિકલન કઈ રીતે કરવું? તો આખા સાઇન સ્ક્વેર એક્સને એક્સ તરીકે ધાર લઈએ. ધ્યાન આપજો. એટલે એક્સનો વર્ગ માનો. તો આમાં શું કર્યું આપણે? આખા સાઇન એક્સને કોના તરીકે ધાર લીધા? એક્સ તરીકે. એટલે એક્સનો વર્ગ. ખ્યાલ આવ્યો તમને? એક્સના વર્ગનું કેટલું થાય? 2x. તો અહીંયા શું થશે આનું? આપણે સાઇન એક્સને એક્સ તરીકે ધાર્યા. ધ્યાન આપજો, જે પણ હું બોલું છું એના ઉપર વ્યવસ્થિત ધ્યાન આપજો. સાઇન એક્સને કેના તરીકે ધાર્યા? એક્સ તરીકે. એટલે ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો, એટલે કેટલું થઈ ગયું? 2 sin x. ખ્યાલ આવ્યો? એક્સની જગ્યાએ મૂકવાના તો સાઇન એક્સ જ છે. તો ઘાત આગળ આવી, ઘાતમાં એકનો ઘટાડો. કોને આપણે એક્સ તરીકે ધાર્યા? તો કે સાઇન એક્સને. તો કે જેને ધાર્યા હોય એનું વિકલન કોણામાં આવે? ગુણાકારમાં. એટલે સાઇન સ્ક્વેર એક્સનું વિકલન આ રીતે થાય. ઘાત આગળ આવશે, ઘાતમાં એકનો ઘટાડો, એટલે 2 sin x ઇન્ટુ ધારેલાનું વિકલન ગુણાકારમાં, એટલે સાઇન એક્સનું વિકલન પાછું આવશે. એટલે 2, આ સાઇન એક્સને એમને એમ રાખો. સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ. તો આ થઈ ગયું સાઇન સ્ક્વેર એક્સનું વિકલન શું થાય? 2 sin x ઇન્ટુ કોસ એક્સ. અને આનું સૂત્ર આપણે આ ખબર છે, 2 sin θ ઇન્ટુ કોસ θ લખ્યું હતું ને આપણે, sin 2 θ, એટલે કે આને શું લખી જાય કે sin 2x પણ લખી શકો. તો આ થઈ ગયું વિકલન. હવે જો આનું સૂત્ર ઉપરથી પણ કરી શકીએ, ડી બાય ડીએક્સ સાઇન સ્ક્વેર એક્સ. ચાલો, તો ડી બાય ડીએક્સ સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર શું થાય? તો કે 1 માઇનસ કોસ 2x ના છેદમાં કેટલું થાય? 2. બરાબર? સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર શું થાય? 1 માઇનસ કોસ 2x ના છેદમાં 2. હવે આનું વિકલન કરીએ આપણે. ડી બાય ડીએક્સ સેપરેટ કરી નાખો. 1/2 માઇનસ ડી બાય ડીએક્સ કોસ 2x ના છેદમાં 2. બરાબર? 2 ને આપણે સેપરેટ કર્યા. 1/2 માઇનસ કોસ 2x ના છેદમાં 2. હવે અચળપદનું વિકલન 1/2 અચળપદ છે, અચળપદનું વિકલન કેવું થાય? 0 માઇનસ 1/2. આ બગડો આ બાગલ લઈ લીધો. હવે આપણે કોસ 2x, કોસ 2x નું શું થાય? માઇનસ સાઇન 2x. ધ્યાન આપજો, 2x ને આપણે કોના તરીકે ધાર્યા? એક્સ તરીકે. તો પહેલાં નોર્મલ વિકલન કરવાનું થાય. કોસ 2x નું કેટલું થાય? માઇનસ સાઇન 2x. અને ધારેલાનું વિકલન ગુણાકારમાં, એટલે ડી બાય ડીએક્સ ઇન્ટુ શું આવશે? 2x. એટલે કે 2x ને આપણે એક્સ તરીકે ધાર્યા, તો ધારેલાનું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં. ઓકે, તો 0, આ 1/2, માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. એટલે આવશે 1/2 ઇન્ટુ સાઇન 2x. આ 2x નું કેટલું થાય? એક્સનું 1 થાય, એટલે કેટલા આવશે? 2. આ 2 કેન્સલ, એટલે જવાબ તમારો શું આવશે? સાઇન 2x. તો આ બંને જવાબ કેવો આવશે? સેમ. જો બરાબર? તો આ ધારેલાના વિકલનનો ઉપયોગ કર્યો, અને આમાં સાઇન સ્ક્વેર એક્સનું સૂત્ર મૂકી, અને અહીંયા ધારેલાનું વિકલન આવ્યું છે, પણ બંને જવાબ કેવો આવશે? સેમ. મેથેમેટિક્સ ઇઝ વર્કિંગ. ઓકે, હજી નિયમ જોઈએ. આ વસ્તુ તમારા મગજમાં બેસી જવી જોઈએ. ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ માઇનસ 7x². ચાલો આનું વિકલન કરો. તો આપણે ખ્યાલ છે, આખા 7x² ને તમે કેના તરીકે ધારી લો? એક્સ તરીકે. ઈ રેસ ટુ એક્સ માનો આને. તો ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ મૂકવાના જ છે. ખ્યાલ આવ્યો? ઈ રેસ ટુ એક્સનું વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ. ધારેલાનું વિકલન કોને આપણે એક્સ તરીકે ધાર્યા? તો કે માઇનસ 7x² ને. તો ધારેલાનું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં. -7x નો વર્ગ. ખ્યાલ આવ્યો પ્રોસેસ? ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ જ થાય, કે આને આપણે એક્સ તરીકે ધાર્યા, એટલે આ થઈ ગયું નોર્મલ વિકલન. પછી જે ધાર્યા હોય ને એનું પાછું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં. એટલે ઈ રેસ ટુ -7x². ચાલો 7 -7 બહાર આવશે. ડી બાય ડીએક્સ x². ચાલો ગોઠવીને લખાવો પહેલાં. એટલે ઈ રેસ ટુ -7x².
એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું આવશે? 2x. એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2x. એટલે -7×2 = 14x e⁻⁻7x². આ થઈ ગયું એનું વિકલન. ઓકે, લખી નાખો. માનો કે આ રીતે છે d/dx 9 - x³ + x² - x³ જ છે. ચાલો એની ઘાત છે 4. ઓકે, તો આનું વિકલન કઈ રીતે કરશો? તો કે આખાઈને આપણે કોના તરીકે ધારશું? x ની 4 માનવાની છે. એટલે નોર્મલ પહેલાં વિકલન કરો, ઘાત આગળ આવે, ઘાતમાં 1નો શું થાય? ઘટાડો. પાછું ધારેલું વિકલન ક્યાં આવશે? ગુણાકારમાં. એટલે d/dx 9 - x² સોરી x³ એટલે 4 9 - x³ ને 3 × 9. 9નું કેટલું થાય? 0. અને x³ નું કેટલું થાય? 3x². તો આ થઈ ગયું 4 9 - x³ ની 3 × -3x². એટલે 4 તેરીને -12 x² 9 - x³ નો 3. તો આ રીતે એનું વિકલન કરી શકો. ઓકે, ચાલુ છે તો માનો કે આ રીતે હોય d/dx * 1/u છે. ચાલો, u અચળ નથી, ધ્યાન આપજો. હવે મોટા ભાગે આપણે આગળ જોયું તો અહીં x હોય તો અહીં x જ હોય, અહીંયા u છે. તો આપણે પહેલાં આને આપણે d/dx ઉપર આવે તો u ની શું લખાય? -1. આપણે u ને કોના તરીકે ધાર લેશું? x તરીકે. ધ્યાન આપજો, u ને કોના તરીકે ધારશું? x તરીકે. તો પહેલાં નોર્મલ વિકલન કરી નાખો. માઇનસ ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો એટલે -1 આગળ, u ની કેટલી થઈ જાય? -2 ઇન્ટુ ધારેલ વિકલન ગુણાકારમાં. કોને u તરીકે ધાર્યો? સોરી x તરીકે ધાર્યો તો કે u ને. તો આ રીતે du/dx. આના આમ પણ લખાય માઇનસ, છેદમાં લખી શકો તમે, -1/u² ઇન્ટુ du/dx. પાછું ધ્યાન આપો, આ x હોય ને x હોય તો પ્રોબ્લેમ નથી, પણ અહીંયા x ની સાપેક્ષ વિકલન છે ને u છે, u અચળ નથી. તો આપણે પહેલાં તો ગોઠવી નાખો, u ની 1 છે, ઉપર આવે તો -1. હવે u ને કોના તરીકે ધાર્યા? x તરીકે. તો ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો, નોર્મલ વિકલન કરી નાખ્યું. પાછું ધારેલા વિકલન ગુણાકારમાં, આ u ને x તરીકે ધાર્યો તો ધારેલા વિકલન ગુણાકારમાં, એટલે u નું વિકલન શું થાય? du/dx. તો આ થઈ ગયું એનું વિકલન. ચાલો આ રીતે હોય d/dx t નો ઘન. હવે અહીંયા આ રીતે હોય તો વિકલન આપણે આવડે જ છે કે t ની x હોય ને x નો ઘન હોય તો ખબર છે કે 3x². પણ અહીંયા x છે ને આ t છે, તો t છે અચળ નથી, એટલે એનું વિકલન કરવાનું થાય. તો આપણે t ને કોના તરીકે માની લેવાય? x તરીકે માની લેવાય. તો એનું નોર્મલ વિકલન કરી નાખો, ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો, એટલે t ની કેટલી થઈ જાય? 2. અને કોને આપણે x તરીકે ધાર્યા? તો કે t ને. તો કે ધારેલા વિકલન ગુણાકારમાં, એટલે dt/ શું આવશે? dx. ખ્યાલ આવ્યો તમને? તો આ રીતે એનું વિકલન થશે. આગળ જોઈએ હજી. માનો કે d/dx t² - 70 એની ઘાત 4 હોય. ધ્યાન આપજો, આમાં 2 વખત થશે, જોજો કેવી રીતે. પહેલાં તો આને આફાઈને x તરીકે ધાર લ્યો, x ની 4 માનો, તો 4 t² - 70 એની કેટલી છે? 3. આપણે કોના તરીકે માન્યો? આને x તરીકે માન્યો. તો એનું શું થઈ ગયું? નોર્મલ વિકલન થઈ ગયું. ઘાત આગળ આવ્યો, ઘાતમાં 1નો ઘટાડો, ઇન્ટુ ધારેલ વિકલન ગુણાકારમાં, એટલે d/dx કોને આપણે x તરીકે ધાર્યા? તો કે t² - 70 ને. ઓકે, આને એમને લખી નાખો પહેલાં, t² - 70 એનો ઘન ગુણાકારમાં. હવે અહીંયા x છે ને અહીંયા t છે,
તો અહીંયા પાછા ટીને કોના તરીકે ધારવા પડશે? એક્સ તરીકે. તો ટી સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2t ઇન્ટુ ધારાનું વિકલન શું આવશે? dt બાય dx. ખ્યાલ આવ્યો તમને? ટી સ્ક્વેરનું કેટલું થાય? 2t, કેમ કે આ એક્સ છે અને આ ટી છે. આ કર્યું એમ જ છે. જો ટી સ્ક્વેરનું કેટલું થાય? 2t, એનું ધારાનું વિકલન પાછું ગુણાકારમાં, માઇનસના માઇનસ 7. આ શું આવશે? dt બાય dx. ખ્યાલ આવ્યો તમને? તો આ રીતે આરામથી ધારાનું વિકલન આમાં 2 વખત યુઝ થાય. જો બરાબર. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ ડી બાય ડીએક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર, માનો કે 5x અથવા તો કે જે પણ 6x કહી દો, આનું વિકલન કરો. તો આપણે પહેલાં શું કરશું? સાઇન 6x ને કોના તરીકે ધાર લેવાના? એક્સ તરીકે. ધ્યાન આપજો. અને એક્સનો વર્ગ માનવાનો છે. એટલે નોર્મલ વિકલન શું થાય? 2 ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો, એટલે સાઇન કેટલી થઈ? 6x. 2 ઘાત છે નીકળી થઈ 1. 1 લખવાની થતી નથી. તો આ થઈ ગયું નોર્મલ વિકલન. ઘાત આવી ગયો, ઘાતમાં 1નો ઘટાડો. હવે ધારેલાનું વિકલન ગુણાકારમાં આપણે કોને આપણે એક્સ તરીકે ધાર્યા? તો કે સાઇન 6x ને. તો ધારેલાનું વિકલન ગુણાકાર એટલે ડી બાય ડીએક્સ. અહીં શું આવશે? તો કે સાઇન 6x. આને એમને મૂકી દો પહેલાં, 2 સાઇન 6x ઇન્ટુ, હવે અહીંયા પણ પાછા શું આવે? 6x આવે. આ x છે, સાઇન ખાલી સાઇન એક્સ હોત તો કોસ એક્સ થઈએ, પણ અહીંયા સાઇન 6x છે. તો આ 6x ને કોના તરીકે ધારશું? એક્સ તરીકે. એટલે નોર્મલ વિકલન પાછું કરો. અહીં 2 વખત સાકળનો નિયમ યુઝ થાય. તો સાઇન 6x નું શું થાય? તો કે કોસ 6x. ને કોને એક્સ તરીકે ધાર્યા? તો કે 6x ને. તો એનું વિકલન પાછું ગુણાકારમાં, એટલે ડી બાય ડીએક્સ ઇન્ટુ શું આવશે? 6x. આ એમને લખતા જાઓ પહેલાં, 2 સાઇન 6x ઇન્ટુ કોસ 6x ઇન્ટુ 6x નું શું થાય? તો કે એક્સનું 1 થાય, એટલે કેટલું થાય? 6 એનું. એટલે 6 દુને 12 સાઇન 6x ઇન્ટુ કોસ 6x. તો આ રીતે આરામથી એનું વિકલન તમે કરી શકો. તો આ થઈ ગયા બધા ધારેલાના નિયમ અથવા સાંકળના નિયમથી આપણે બધા વિકલન ભણ્યા, જે આપણા માટે ખૂબ જ કેવા છે? ઉપયોગી છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ આપણે સંકલન આપણે જોવાના છે. તો આ બધા નિયમો છે તમારે એ આપણી જે નિયમની બુક છે એમાં આપણે ઉતારતા જવાના છે, અને રોજે રોજ એનું શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.